નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9 માટે પ્રથમ પરીક્ષાનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આપણે ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોવાના છે. કયા વિષયનું? ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન રહેશે. પ્રથમ પરીક્ષા માટેનું પેપર રહેશે. ટોટલ માર્ક્સ રહેશે મિત્રો. કેટલા માર્ક્સનું પેપર રહેશે? 50 ગુણનું પેપર રહેશે. અને આમાં આપણે વધારાના ક્વેશ્ચન લીધેલા છે એટલે કે માર્ક્સ વધી જશે, પણ તમારે આપણે જોઈએ તો 50 ગુણનું પૂછાશે. અને કેટલો સમય રહેશે? 2 કલાકનો સમય રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ડેટ તમારે જે તારીખ હોય ત્યારે. તો મિત્રો, સાહિત્ય આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. તો નીચેના જોડકા છે તમારે યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના રહેશે. એક બાજુ ગદ્ય વિભાગ આપેલો છે, ગદ્ય વિભાગનું રહેશે. તો વિભાગ અ છે કર્તા અને વિભાગ બ છે કૃતિ. તો વિભાગ અમાં કર્તા આપેલા છે ને વિભાગ બ માં કૃતિ. તો ગાંધીજી, તો ગાંધીજીને આપણે શું રહેશે? પછી મનુભાઈ પંચોળી છે, ઈશ્વર પેટલીકર છે અને વિનોબા ભાવે છે. તેમાં આપણે જોઈએ તો ગાંધીજી તો ચોરી અને પ્રાયશ્ચિત રહેશે જવાબ. પછી છે મનુભાઈ પંચોળી દર્શક, તો એમાં આપણો જવાબ રહેશે ગોપાળ બાપા. પછી છે ઈશ્વર પેટલીકર, તો એમાં જવાબ રહેશે લોહીની સગાઈ. અને વિનોબા ભાવે, તો એમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આપણો જવાબ રહેશે. ગાંધીજી તો લોહી ચોરી અને પ્રાયશ્ચિત, મનુભાઈ પંચોળી દર્શક, તો એમાં આવશે ગોપાળ બાપા, ઈશ્વર પેટલીકર તો લોહીની સગાઈ, વિનોબા ભાવે તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો આવી રીતે તમારે આમાં ટીક કરી લેવાના રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો, નીચે જવાબ પણ આપેલા છે, અહીં જો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો. પછી આગળના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. પહેલું છે, હરિહળધરનો વીરો એટલે? તો હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો. એમાં આપણો જવાબ શું રહેશે? બલરામનો વીરો આપણો આન્સર રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન, ભગવાન શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? તેમાં આપણો જવાબ રહેશે ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે. શું જવાબ આવશે? ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે. ત્રીજા નંબરનું છે, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપી વેચવાની ઘટનાની ગાંધીજી પર શી અસર થઈ? તો સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપી વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. ત્યાર પછી ચોરી નહીં કરવાનો આપણે જોઈએ તો વિચાર કરે છે, નહીં કરવાનો એમ નિશ્ચય કર્યો છે. પછી છે, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. પછી છે, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે, આ વાક્ય કોણ બોલે છે? તો એમાં જવાબ રહેશે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું, આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા હતા. બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ, છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે. ઘરનું છત્તર બનવું એટલે શું? તો ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. પછી છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. કારણ આપો, ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા. તો એમાં જવાબ છે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એ કોતરનું તળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે. એ શિંગોડાના માનને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. કવિ વિશ્વવાળી કોને કહે છે? તેને આબાદ કરવા તેમણે શું કર્યું? તો આનો જવાબ તમારે જોઈ લેવાનો છે, પોઝ કરીને વાંચી લો. તો સાહિત્યના જવાબ તમારે જોઈ લેવાના રહેશે.
બાકી વિષયના પેપર પણ આપણી ચેનલ પર અપલોડ છે, ત્યાં તમે સાહિત્ય જોઈ શકશો. બધા પેપર સાહિત્ય જોઈ લેવા. માર્કંડીના કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખક એ શા માટે ગમે છે? સમુદ્ર ભણી જતી વખતે મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. તો સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી. તેઓ દ્રઢ નિશ્ચયી હતા, આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમણે આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? તો લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની ચાલફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડી સ્વર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓએ લેખકને ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને આપણે જોઈએ તમારી માએ શેર શૂટ ખાધી હોય તો ઓલિમ્પિકવાળા કેળાની ચાલફેંકની સ્પર્ધા રાખો. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. એનો જવાબ પણ સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનો રહેશે. પછી છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો સાંજ સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ રૂપ મનને મોહ પમાડનારું છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકટ ધારણ કર્યા છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ ચૂવા અને ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં શશિયર ચંદ્ર શોભે છે, સુવર્ણના અલંકારનો જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડાયું. શ્રી કૃષ્ણ એમને વહાલથી આલિંગન લીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. પછી છે ગોપાળ બાપાનું પ્રાત્રા લેખન કરવાનું છે. તો આના જવાબ સાહિત્ય જોઈ લો. પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવવાનું છે અને માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવાનો છે. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. પોઝ કરીને વાંચી લેવું. તો સાહિત્ય આપણે અહીંયા સુધી રાખવાનું છે. પેપર સાહિત્ય જોઈ લો. બાકીનું છે જે બાકી રહેશે પેપર એ આપણે પાર્ટ 2માં કરાવીશું. કેમાં કરાવીશું? પાર્ટ 2માં, એટલે કે બીજા ભાગમાં એ આપણે જોઈશું. બાકીના આગળના ક્વેશ્ચન બીજા ભાગમાં જોઈશું. તો એ સાહિત્ય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.